ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા લોકો મજામાં જ હશો. તો બધા કામ કરીને અમે લોકો ફ્રી થઈ ગયા છીએ એન્ડ આજના દિવસની શરૂઆત થઈ છે એક મિસ્ટ્રી બોક્સથી. સવારમાં ભાઈ બહાર ગયો હતો અને એને કીધું છે કે એ અમારા માટે કંઈક મિસ્ટ્રી બોક્સ લાવવાનો છે, તો એ લાવી દીધું છે અને એને એમ કીધું કે મમ્મી ફ્રી થાય પછી મમ્મીને જ આપવાનો છે. તો મમ્મી ફ્રી થઈને અત્યારે અહીંયા બેઠા છે શાંતિથી. એન્ડ ભાઈ હવે મિસ્ટ્રી બોક્સ આપી દે, પ્લીઝ આપી દે હવે તો આપને. હવે આપને ઓહો, બોક્સ તો મોટું દેખાય છે. આ છે મિસ્ટ્રી બોક્સ. હા, મિસ્ટ્રી બોક્સ. આ મિસ્ટ્રી બોક્સમાં જે બી કઈ નીકળે એ તારે બનાવી દેવું. જે બી કઈ મમ્મી દે તો ખરી, તો એ આઈડિયા લગાવે ને. પ્રોમિસ પ્રોમિસ એ મિસ્ટ્રી બોક્સ નહીં પડે. તારે બને પ્રોમિસ. ગેમમાં ફસાઈ ગઈ મમ્મી. મિસ્ટ્રી બોક્સ બની જાય છે. ખોલો. શું છે એમાં, કઈ ખબર પડે છે? અંદાજો આવે છે? પણ આ મિસ્ટ્રી બોક્સમાં છે શું? હિન્ટ તો દે, કંઈક તો કે. કંઈક તો કે. ખોલ ના તું બેહી જાય, પાસે બેહી જા, જો વાત તો જો કઈ એવું તેવું નીકળ્યું છે ડરાવવાનું. પાસ્તા તો ગેસ આઈડિયા લગાવ, કઈક વસ્તુનો. તો તીર્થનું ફેવરેટ શું છે? છોલે ભટુરે મસાલો. મસાલાનો હું કરું યાર. તો હું હશે આમાં? દેખતે હી શું થયું? નીકળ્યું કઈ? એનું પેકિંગ તો ભાઈ પોતે કર્યું છે. કેવું પેકિંગ નીકળ્યું. કેમ મમ્મી હસવા માંડી આટલું બધું? કેમ પણ હસે? જો ગુલાબ જાંબુ. એટલે આ અમારે બનાવવાનું એમ હવે. વાવ, સરસ. મતલબ ગુલાબ જાંબુ અમારે આજે તને બનાવી દેવાના. યસ. વાહ, ભારી ખ્વાહિશો છે બધાની. તમે ખાજો એટલે ગુલાબ જાંબુ. નહીં, એ મમ્મીનો એમાં કઈ ફાયદો નથી થતો, એટલે તું કંઈક હજી એને કે. હવે કઈ નહીં બનાવી દે. મમ્મી તું કંઈક માગી લે ગુલાબ જાંબુના બદલામાં. મને શું થયું ગુલાબ જાંબુ? નો રિટર્ન પોલિસી. એક દિવસ ટીવી આખો દિવસ મારે જોવાનું, તીર્થને તારક મહેતા નહીં જોવાનું. નહીં ભાઈ, એ નહીં ચાલે. ચાલો. હવે બનાવો. બનાવી તો એક સર. ઓકે, યસ. મમ્મીની શરત લાગુ પડી ગઈ. બોલ. પૂરેપૂરું એ ગુલાબ જાંબુ બનાવવાનો. તારે મારી હેલ્પ કરવાની છે. નો. ઓ એ નહીં થાય. અરે એ નહીં થાય ભાઈ. બરાબર. ચાલો આ ઓપન થઈ ગયું છે. હવે જાઓ. અને આ એની ડિટેલ લખેલી છે. આમાં કીધું છે એ રીતે બનાવી દેવાનું છે એને. ઈ નહીં, તીર્થ તું કહી દે, તું હેલ્પ કરીશ કે નહીં મમ્મી? નહીં. તો મમ્મી નહીં બનાવે ગુલાબ તો જાંબુ. પછી જો ના. એક મિનિટ આપી દે, 1 મિનિટ. કાંઈ નહીં. મમ્મી, મા દીકરાનો પ્યારો ઝઘડો. હવે આવું કેમ નહીં? લાઈ મમ્મી, હું મૂકી દઉં. જો આ તો આ પાછું પેક થઈ ગયું. ટેપે લગાડી દે પાછી. કેમ પૈયા છે? જેનું મિસ્ટ્રી બોક્સ હતું એને પાછું. આલ્યો પાછું. પણ તું કહી દે ને કે હેલ્પ કરીશ એમ.
એટલે મમ્મી બનાવી દે. ખોટું ખોટું કહી દે એમ કરી. ખોટું ખોટું ન હોય તો મમ્મી નહીં કરે. હા, નહીં. कुछ तो करना पड़ेगा अब काहे नहीं तो चाशनी तो होगा ना वो भी नहीं होगा. તો ફાઇનલી મિસ્ટ્રી બોક્સ મળી ગયું છે અને એમાંથી નીકળી છે સ્વીટ વસ્તુ ગુલાબજાંબુ તો આજે અમારે બનાવવાના છે. એન્ડ હાર એક વસ્તુ છે શાક જે મને નથી ભાવતું બિલકુલ. એ બી છે સરગવાનું શાક મમ્મી બનાવી રહી છે. હારે એક બટેકું પણ નાખવાની છે. એન્ડ અત્યારે ભાઈ જોવે છે ટીવી. ટીવીમાં ઓલવેઝ એક વસ્તુ ચાલુ હોય છે જેઠિયો તારક મહેતા. એનું શોર્ટ નેમ જેઠિયો. ઘરમાં બધા એમ જ કહે જેઠિયો જોવો છે જેઠિયો જોવો છે. મમ્મી બરાબર કે નહીં? સવારમાં ભાઈ ઉઠે ત્યારથી જેઠિયો ચાલુ હોય ને આપણે કામ કરવું હોય તો જેઠિયો પહેલા ને. हां वेकेशन में हमार जेठालाल घर કરી દે જેઠાલાલ. ઓકે તો હવે શાક વઘારાઈ ગયું છે એન્ડ લોટ બાંધવાનો છે. તો મમ્મી લોટ બાંધવાનો છે. પહેલા કયો લોટ બાંધવું? જે રંગ હોય આ બાંધો ગુલાબજાંબુનો બાંધવું કે રોટલી કરવાનું બાંધવું? ગુલાબજાંબુ લોટ બાંધો રોટલી કરી ગુલાબજાંબુના લોટથી રોટલી કરીશ તો તીર્થ ધોઈ નાખશે. આપણે ખબર ને એક આપણા ઘરનો એકમાત્ર ડોન એટલે તીર્થ. ગાલ ખાતર કે હા બનાવો. તારે મને શીખવાડવાનું છે આજે ગુલાબજાંબુ. શીખવાનું કઈ નથી એ લખેલું જ છે જો આપણું પેકેટ ઉપર આંધ્રામાં નહીં આવી ગયા શીખવાનું છે ગુલાબજાંબુ મારે. હિન્દીમાં વાંચું ગુજરાતીમાં. એમ કાંઈક મરાઠીમાં વાંચ પેલા ગુજરાતી બરાબર છે મારા માટે. સમજાતું નથી મને આ રેસીપીમાં કાંઈ નહીં. પેલા ને કટિંગ તો કરું. મમ્મી કાકા ગણપતિ બાપા મોરિયા. વધારે કાપવું તો કામ. મમ્મીની હેલ્પ વગર કાંઈ કામ ના થાય. ઓકે હવે લે દૂધ નાખ એમ ના હોય મૂકી એક જ હાથ વગર હારો લે જો એટલું નાખ લે 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 જો ફટાફટ ગોળ હોય તો હું તેલ મૂકી દઉં કેમ ખાવા થઈ જાય ખાન જોવા દે પહેલા. मैं गुलाब जामुन बना रही हूँ पहली बार. તેલ મૂકી દો કે કોબરું પહેલા તેલ મૂકીને એમાં કરવાનું છે ને ચાસણી બનાવવાની છે ચાસણી. તો ગુલાબજામુન કેમાં પાણી મૂકશું ગુલાબ જાંબુ પાણીમાં. હા તો ચાસણી તો ચાસણીમાં પાણી આવે. આપણા પાણીમાં આવશે રેડા પીને આવશે ના સ્વીટ વસ્તુ સ્વીટ જ સારી લાગે બરાબર ને. ફાઇનલી મેં લોટ બાંધી લીધો છે જોઈ શકો છો. હું બનાવવાની છું મારું ફર્સ્ટ ગુલાબજાંબુ. જો આ બરાબર બરાબર આ જો ને મારે થઈ ગયું ડન. એમ મારું મોટું છે હજી કાઢી નાખો. મમ્મી ઇઝ ધ બેસ્ટ અવોર્ડ ગોઝ ટુ માય મમ્મી. कैसे लग रहे हैं मैं और मम्मी? વાતો કરવામાં રહીશ તારી ફરી જાય પણ હવે યાર મને આવડતું નથી કાંઈ કામ. ફાઇનલી મારાથી એક મસ્તનું બની ગયું આવું ના હોય. ગુલાબજાંબુ.
એમાં તે મારી મિસ્ટેક. એકલા કામ કરતી હોય ને હું 1 કલાકમાં બધું કામ કરી નાખું. મમ્મી હારે હોય ને એટલે 2 કલાક થાય. 2-3 એની વાતો સાંભળવાની, 3-4 એના પાટા ખાવાના. સોરી, જસ્ટ કિડિંગ ગાઈસ, કિડિંગ. મસ્તી કરાવું છું. મારી મમ્મી બહુ ગ્રેટ છે, એ મને મારતી પણ નથી. ના આવડતું હોય તો મને શીખવાડે છે. મમ્મી મારી એકદમ બેસ્ટ છે. હે ને? શીખવું જ પડશે ને. ન શીખવું અત્યારે આવે છે ટીવીમાં જેઠાલાલ, જેમાં પોપટલાલની લોટરીનો એપિસોડ આવે છે. પોપટલાલને લોટરી લાગી તો એ લોટરીની ટિકિટ સાચવી નથી શકતો, એન્ડ અમને તો લોટરી લાગતી નથી. આના જેવા કિસ્મત કોઈ ના હોય, સિરિયસલી. તો ફાઇનલી ગુલાબજાંબુ બની ગયા છે. આઈ થિંક એને 1 કલાક જેટલું ચાસણીમાં રાખ્યું હતું, એન્ડ હવે તૈયાર થઈ ગયા છે. એકદમ ફૂલીને ગોલમોલ થઈ ગયા છે. જોઈ શકો છો તમે લોકો, એકદમ મસ્ત કૂણા ને પોચા. હા, રસીલા. વાવ, આ ખાવાની તો મજા પડી જશે. આઈ થિંક આ જોઈને તમારા મોઢામાં પાણી આવતું હશે ને, તો મમ્મીને કેવું બનાવી દે. મારી મમ્મીએ બનાવી દીધા મને. પણ આ ગુલાબજાંબુ બનાવવામાં મારા ભાઈ 1% પણ હેલ્પ નથી કરી. આ સીધી વાત. આ મેં અને મારા મમ્મીએ બનાવેલા છે. હો, હા, તો હું કહી દઉં છું, બધાએ હેલ્પ કરવી હોય ને, બધા ભાઈઓને હેલ્પ કરવાની, તો જ તે એના મમ્મી બનાવશે. અત્યારે મમ્મી બેસી ગઈ છે કપડાં સકેલવા માટે. તમે એને જોઈ જ શકો છો, મમ્મી કપડાં સકેલે છે. એન્ડ મારે જવાનું છે ઇવેન્ટ માટે રાજકોટ. ઇવેન્ટ કઈ છે એ પણ તમને લોકોને કહી દઉં. હું જે કંપનીની પ્રોડક્ટ યુઝ કરું છું, ફેસ વોશ, સનસ્ક્રીન, એક્સ્ટ્રા બધી આઇટમ્સ છે, એની એક ઇવેન્ટ છે રાજકોટમાં. તો એમનું ઇન્વિટેશન આવેલું છે, ત્યાં મારે જવાનું છે. પણ ત્યાં હું કોઈને પણ નથી ઓળખતી, હું ત્યાં ઓળખતી નથી. તો મારે ત્યાં કંઈક ઓળખાણ તો કરવી પડશે ને, કોકને ફ્રેન્ડ બનાવવો પડશે, તો જ તે હું ત્યાં કોકની હારે ફરીશ નહીં. એકલા હું થોડી ઇન્ટ્રોવર્ટ છું. એમ તો એક્સ્ટ્રોવર્ટ જ છું, પણ થોડી ઇન્ટ્રોવર્ટ છું. પણ હું મારા આંટીની સાથે જાઉં છું, મારી સાથે. તો ઇવેન્ટમાં જવામાં મને કોઈ જ પ્રોબ્લેમ નથી. હું કોઈને ઓળખતી નથી, મને અજીબ લાગે છે, પણ તોય તે હું જવાની છું. બસ બી કોન્ફિડન્ટ, જવાની છું, બી પોઝિટિવ. ઓકે, પણ એક પ્રોબ્લેમ છે હજી. ત્યાં હું કપડાં કયા પહેરવાની છું. મારે 1 દિવસ ત્યાં રોકાવાનું પણ છે. આખો દિવસ સવારથી સાંજ સુધી છે ઇવેન્ટ. તો ત્યાં કપડાં કઈ પહેરીશ? ઓલમોસ્ટ છોકરીઓને બસ આ એક જ પ્રોબ્લેમ હોય છે, કપડાં. ત્યાં થીમ છે બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેઝર પહેરવાનું છે, એન્ડ વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ. ઓકે, મારી પાસે 3માંથી એક વસ્તુ નથી. મારી પાસે નથી બ્લેઝર, વ્હાઇટ શર્ટ, પેન્ટ, કંઈ જ નથી. ફોર્મલ કપડાં પહેરવાના છે. ઓફકોર્સ એ ના જ હોય મારી પાસે, તો હું એના એડજસ્ટમાં બીજું બ્લેક એન્ડ વ્હાઇટ થીમમાં પહેરવાની છું, જે મને મમ્મી સજેસ્ટ કરવાના છે. મમ્મી, બ્લેક એન્ડ વ્હાઇટ મારી પાસે કપડાં. ઓકે, મમ્મીએ કીધું છે એ પ્રમાણે બ્લેક નહીં, વ્હાઇટ ટોપ એન્ડ બ્લેક પેન્ટ. ઓકે ને? એન્ડ મેં મારા હેર વોશ પણ કરી લીધા છે. એન્ડ હવે મારે નેલ પોલિશ કરવાની બાકી છે, તો એ પણ હું કરી લેવાની છું. અત્યારે મમ્મી રસોઈ કરે છે, મારે એડિટિંગનું થોડું કામ છે, તો હું એ પતાવું છું. મમ્મીને હેલ્પ પણ કરું છું. સાથે અત્યારે ટીવીમાં ચાલે છે અમારું ફેવરેટ મારી એન્ડ મમ્મીની સિરિયલ. જોકે બીજી સિરિયલ્સ અમે લોકો નથી જોતા, પણ એક સિરિયલ હનુમાનની આવે છે. મારી ને મમ્મીની બેસ્ટ સિરિયલ છે ને, ફેવરેટ પણ છે. એન્ડ આજે જમવામાં અમે કરવાના છીએ ઢોકળા, મુઠિયા ઢોકળા. એના માટે અહીંયા લોટ તૈયાર થઈ ગયો છે. મમ્મી દૂધી ખમણવાના છે. અત્યારે લીંબુ નાખે છે. મમ્મી, હાય. આજે તું રસોઈ કરે છો. સોરી મમ્મી, આજે હું તને હેલ્પ નથી કરતી એના માટે.
કંઈ કેવું છે તારે મને ગુસ્સો આવે છે મારી પર નહીં ગુસ્સો આવે તારો તો કોણ ખોટી કરી અચ્છા સારું ચાલો મમ્મીને કામ કરવા દો હું એને ખોટી કરું છું ખોટી તો તને આ નથી કરતો આ ઓય કાચુ ઓકે હવે હું અત્યારે મારા બ્લોગનું એન્ડિંગ આજે અહીંયા જ કરું છું કેમ કે ઓલરેડી આજે 15 મિનિટ જેવો બ્લોગ બની જ ગયો છે અને હવે અમે જમી લઈશું નવરા ફ્રી થઈ જશું એન્ડ જવાના છે મારે તો એની પણ તૈયારી કરવાની છે હવે જે બાકી છે એટલે તો બધાને જ અત્યારે હું કહી દઉં છું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સ્ટે ટર્ન્ડ બાય બાય